સાણંદ ખાતે પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્થે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય ટુડે ન્યૂઝ, જલ કલ્યાણ ફાઉન્ડેશન અને બાબા રામદેવપીર રામરોટી ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાના પ્રદેશ આણંદ સાણંદ જિલ્લામાં તમે જે ડીટી ન્યૂઝ અને ડીપી ન્યૂઝ બંને જણાને ખૂબ ખૂબ અભિનંદન. તમે જે રીતે શહીદો જે અમર થયા એના માટે શ્રદ્ધાંજલિના રેલી સ્વરૂપમાં આટલી મોટી સંખ્યામાં જે તમે રેલી કરી એના માટે ખૂબ ખૂબ અભિનંદન. સૌથી પહેલાં તમને સાથે સાથે જેવી રીતે 14 ફેબ્રુઆરીના રોજ જે ધમાકો થયો એમાં આપણા 44 યુવાન જે જવાન હતા જે શહીદ થયા દેશના નામે, અને આજે એના પછી પણ બીજા 2 મેજર એ કાલે જે શહીદ થયા, એવી રીતે જે સંખ્યા વધતી જાય છે એના તરફે હું આપણા ન્યૂઝ વતી ભારત સરકારને એક અપીલ કરીશ કે વહેલાથી વહેલા આપણા જે 50 સૈનિકો માર્યા ગયા છે એની સામે 500 પાકિસ્તાનના સૈનિકો માર્યા જાય એવી અપીલ કરું છું. જો ભારતીય જનતા પાર્ટી સરકાર છે, નરેન્દ્ર મોદીજીની સરકાર છે, જો આમાં સામે કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને કોઈ વોટ નહીં આપે. અને આજે જે રીતે દરેક જનતા, આજે યુવા હોય, નાનો બાળક હોય કે વૃદ્ધ હોય, આજે બધાની એક જ માંગ છે કે પાકિસ્તાનને ખતમ કરો વાર, અને પાકિસ્તાન જ્યાં સુધી ખતમ ના થાય ત્યાં સુધી કોઈ પણ આજે જે પણ અહીંયા જે લોકો છે બધાની માંગ છે કે યુદ્ધ અને યુદ્ધ, એના સિવાય કોઈ ચારો નહીં. પાકિસ્તાનને મૂત જડબાતોડ જવાબ આપવું પડશે. 1947માં જેવી રીતે આપણે આઝાદીની લડાઈ લડતા હતા એવી રીતે જે અહીંના યુવાનો, છોકરાઓ, વડીલો બધા લોકો નીકળી પડ્યા છે. આજે જે રીતે જે આપણા જવાનો જે શહીદ થયા છે એના પ્રત્યે આજે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ હોય, કોંગ્રેસ હોય, જો આજે એના પર સામે પગલાં નહીં લે તો આજે એ લોકોને તકલીફ થશે. આવનારા સમયમાં જે વોટિંગનો સમય, લોકસભાની ચૂંટણી આવી રહી છે, જો નરેન્દ્રભાઈ મોદી આમાં પગલાં નહીં લે તો લોકની જનતા જવાબ આપશે વોટના રૂપમાં. જય શ્રી રામ. પાકિસ્તાન મુર્દાબાદ! પાકિસ્તાન મુર્દાબાદ! પાકિસ્તાન મુર્દાબાદ! હિન્દુસ્તાન જિંદાબાદ! હિન્દુસ્તાન જિંદાબાદ! ભારત માતા કી જય! ભારત માતા કી જય! જવાનો, વીર જવાનો, વીર જવાનો. નામ ફૂલકાબા રાજપૂત છે. હું પોતે ડૉક્ટર છું. બહુ ઘણી દુઃખદની વાત છે કે આટલા જવાનો શહીદ થયા છે, અને સરકારને પણ એવી અપીલ છે કે સરકાર જે આ ખોટા વાયદાઓ, વચનો એ જે ગુજરાતની અને ઇન્ડિયાની પબ્લિકને આપે છે એવું શહીદોને આવા ખોટા વચનો ના આપે, અને જે સહાય કરવાનું કીધું છે એ ચોક્કસ પ્રમાણે કરે. નહીંતર આ વખતે કોઈ ઇલેક્શન, કોઈ ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર કોઈ ગલી, કોઈ મહોલ્લો કે કોઈ પણ જગ્યાએ વોટની માંગણી કરવા ના આવી જોઈએ. નરેન્દ્ર મોદીને અમારે એટલું જ કહેવાનું છે કે જો તમે આ વખતે કોઈ પગલાં નહીં લઈ શકો તો હવે પછી કોઈ ઘરમાંથી કે કોઈ દેશની અંદરથી કોઈ પણ જગ્યા ઉપરથી કોઈ પણ આર્મીની અંદર જવા માટે તૈયાર નહીં થાય તો હવે નરેન્દ્ર મોદીને હવે કંઈ ક્યાં સુધી સૂઈ રહેશો? હવે તો જાગો. હવે તો કાશ્મીર સુધી આવી ગયા છે, ગુજરાત સુધી આવી ગયા છે. હવે તો કઈ પગલાં લો તમે. મોદીને મારે એટલે એક જ જાણ છે કે જે યુદ્ધ થયું છે એના બદલે યુદ્ધ થવું જોઈએ. યુદ્ધ એ જ અમારો કલ્યાણ છે. સર્વ ગુજરાતને એક જ અવાજ છે, યુદ્ધ એ જ કલ્યાણ. મારે ગુજરાત સરકારને એક જ વાત કહેવી છે કે જે શહીદ થયા છે 40 જવાનો શહીદ થયા છે, એમના પરિવારને સૌથી મોટામાં મોટી સહાય કરવી જોઈએ. જે એમના બાળકો છે એમને ભણતરને ઉપાય આપવો જોઈએ, તેમની સહાય કરવી જોઈએ. તે સૈનિકો, તેમના ઘરના કોઈ હોય તેમને જો જાણ કરવી હોય, તેમને મિલિટરીમાં જવું હોય તો એમને જાણ કરવી જોઈએ.